Okay, very good morning to all of you, and happy Diwali to all of you also. આજે દેવ ઉઠી 11 છે ઘણા લોકો ગઈકાલે કરતા ઘણા આજે કરે છે ડિપેન્ડ્સ ઓન ધ પર્સન ટાઈપ આપણે આ દેશમાં બી સિસ્ટમ સો નોટ ફોકસિંગ ઓન ધેટ વી આર ફોકસિંગ ઓન ધ ઓરેકલ સો લાસ્ટ ટાઈમ આપણે જ્યારે શીખ્યા હતા ત્યારે મેં તમને ઓરેકલની ડેટા ટાઈપ PLSQL ની અંદર ડેટા ટાઈપ તમને સમજાવી હતી ઓકે તો જેટલી ડેટા ટાઈપ આપણે SQL ની અંદર યુઝ કરીએ છીએ એ જ સેમ બધી ડેટા ટાઈપ આપણે PLSQL ની અંદર યુઝ કરવાની છે હવે ટોટલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે તો લાસ્ટ ટાઈમ વખતે જે તમને પીપીટી સ્લાઇડ જો આ લીધી હતી તો એ કંઈ પાછી અગેન રિપીટ કરવાની જરૂર નથી રાઈટ તમે વિડીયો જે છે એ રિવાઇન્ડ કરીને જોવું હોય તો તમે જોઈ શકશો ઇઝીલી સો છતાં પણ તમને એકવાર અહીંયા ટેમ્પરરી સ્ક્રીન ઉપર દેખાડજો રાઈટ આ જે છે આપણે થોડું દૂર જવા દઈએ આ PLSQL ના બ્લોક સ્ટ્રક્ચર વિશે વાત કરી હતી ડિક્લેરેશન બિગિન ને એ બધું બિગિન જે છે આપણું મેઇન લોજિકલ પોર્શન છે જ્યાં આપણું બધું ડેટા ને બધું સ્ટોર થશે એક્ઝિક્યુટિંગ થશે એકચ્યુઅલી એ બધું વસ્તુ રાઈટ અને એક્સેપ્શન જે છે આપણે પ્રી ડિફાઇન ન ગમતી હોય આપણે ખુદની પોતાની ડિફાઇન કરવી હોય તો આપણે ત્યાં એક્સેપ્શન સેક્શનનો યુઝ કરી શકીએ રાઈટ અને ડેટા ટાઈપ્સ ઓલરેડી આપણે બધી જોયેલી છે SQL ની અંદર સો એ જ ડેટા ટાઈપનો આપણે યુઝ કરવાનો છે અહીંયા સો આપણે અત્યારે એને SQL કમાન્ડ લાઈન જે છે એ સ્ટાર્ટ કરી દઈએ અને અહીંયા આપણે કનેક્ટ એકચ્યુઅલી આની અંદર તમે એવું થતું હશે સર આ કેમ તમે આવું CONN લખ્યું તમને ફોન્ટ મોટા કરી દઉં જેથી કરીને તમને ઇઝીલી રહે ઓકે આઈ થિંક હવે પ્રોપરલી વિઝિબલ છે કોઈ પણ 4 કેરેક્ટર લખો કમાન્ડના એટલે એ ચાલે છે એવું કંઈ જરૂર નથી બટ બને આપણે ત્યાં સુધી ટેવ જે છે એ બધા ફૂલ કમાન્ડની રાખવી ફૂલ કેરેક્ટર રાખવી સો અહીંયા જે કંઈ પાસવર્ડ હોય આપણી કોલેજનો પાસવર્ડ જે છે SPKM છે રાઈટ સો જ્યારે તમે કોલેજે આવો તો ત્યારે તમારે SPKM પાસવર્ડ જે છે ઇનપુટ કરવાનો સો અહીંયા આપણે અત્યારે આપણા વેરિયેબલ ડિક્લેરેશનની બધી વસ્તુ આપણે કરાવશું એની પર આપણે ક્લિયર સ્ક્રીન કરાવીએ સો પહેલા તો તમારે PLSQL નો બ્લોક લખવો હોય તો શું કરવું પડે મેં તમને કીધું તો એમ PLSQL નો બ્લોક લખવો હોય તમારે એને કઈ આથી ગોળત કે નવીન કરવા નથી સીધે તમે ડિક્લેર સેક્શનથી ચાલુ કરી શકો અને ડિક્લેર હોય તો ઠીક છે નો હોય તો સીધું કયા પાર્ટથી સ્ટાર્ટ થાય બિગિનથી રાઈટ તો તમે સીધું બિગિનથી રાઈટ કરી શકો નોર્મલ મેસેજ પ્રિન્ટ કરવો હોય તો કયો મેસેજ હતો dbms_output _put_line રાઈટ અને સિંગલ કોટમાં મેસેજ જોજો અત્યારે મેં વેરિયેબલ જે છે સેટ નથી કર્યો ઓકે અને આ જે છે મારું એન્ડ કરી દઉં અહીંયા હવે મારે સ્ક્રિપ્ટને ઓવર કરવા માટે શું આપવું પડશે સ્લેશ તો જેવું એન્ટર આપીશ જો મને મેસેજ આવ્યો દેખાય છે પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટેડ બટ આઉટપુટ ન આવ્યું શું કામ ન આવ્યું કારણ કે મેં એક વેરિયેબલ સેટ નથી કરેલો કયો સેટ સર્વર આઉટપુટ ઓન તમારે કમ્પલસરી જ્યારે તમારે PLSQL ના પ્રોગ્રામનું આઉટપુટ જોવું હોય તો તમારે કમ્પલસરી સેટ સર્વર આઉટપુટ ઓન લખવું જ પડે રાઈટ SQL કમાન્ડ લાઈન અંદર વાત કરું છું સો અગેન તમારે વળી પાછું જે છે એ તમારે ટાઈપ કરવો પડશે મેં તમને શોર્ટકટ કી કીધી હતી કે જ્યારે તમારે પાછું ઉપરના કમાન્ડ જે તમે એક્ઝિક્યુટ કરેલા હોય એ જ તમારે અગેન રી એક્ઝિક્યુટ કરાવડા હોય તો તમારે ખાલી કરવાનું કેટલું છે અપ એરો કી પ્રેસ કરતા જાઓ 1 by 1 રાઈટ સો ધીસ ઇઝ બિગિન ધેન પ્રિન્ટ પછી લાસ્ટમાં એન્ડ લાસ્ટમાં સ્લેશ તો હવે તમારા પ્રોગ્રામનું આઉટપુટ આવી જશે સો ક્લિયર રહેવું તમારા આ બાબત માટે રાઈટ કે પહેલા કેમ શું કામ આઉટપુટ ન આવ્યું ને હવે કેમ શું કામ આઉટપુટ આવ્યું તો એના માટે રિસ્પોન્સિબિલિટી છે ખાલી એક જ કમાન્ડ છે સેટ સર્વર આઉટપુટ ઓન સો આ તો વાત થઈ નોર્મલની હવે આપણે ધારો કે બે વેરિયેબલની બધું પ્રિન્ટ કરાવડા હોય તો એ મેં ઓલરેડી તમને જે તે ટાઈમે શીખવાડી દીધું છે બે વેલ્યુનો સમ પ્રિન્ટ કરવા માટે રાઈટ બે વેરિયેબલનો જ્યારે સમ પ્રિન્ટ કરાવો તમારે એના માટે શું કરવું પડશે પહેલા તો તમારે વેરિયેબલ ડિક્લેર કરવા પડશે તો આપણે કયા પોર્શનથી ડિક્લેર કરશું ડિક્લેરેશન સેક્શનથી ચાલુ કરીએ હવે જે વેરિયેબલ તમારે ડિક્લેર કરવા છે એ વેરિયેબલ નામ આપી દો ઓકે હું આ રીતે કરાવડાવું છું A નંબર બીજો વેરિયેબલ ડિક્લેર કરાવવું છે તો કે B નંબર રાઈટ મારા ત્યાં ધારો કે બે જ વેરિયેબલની જરૂર છે તો એઝ ઇટ ઇઝ રાખી દો હવે નેક્સ્ટ આપણો મેઇન એક્ઝિક્યુશન પ્રોગ્રામ કયા પાર્ટની અંદર સ્ટાર્ટ થશે બિગિનની અંદર હવે આપણું આજનો લેક્ચર આજથી સ્ટાર્ટ થાય છે હવેથી કે અત્યાર લગી તમારે શું કરતા હતા તમે નોર્મલી ખાલી બે વેરિયેબલના સમ ને આ તેને એવું બધું કરતા હતા રાઈટ એટલે આપણે અત્યારે એમાં ડિટેલમાં નથી જવું બટ તમારે એવું કરવું હોય તો
કે ડેટાબેઝમાંથી તમારો ડેટા ફેચ થઈને તમારા વેરિયેબલમાં આઉટપુટ આવે. યાદ છે આપણે PL/SQLના બેનિફિટ શીખ્યા હતા. બેનિફિટ તો ના કહેવાય, પણ SQL ને PL/SQL નો ડિફરન્સ શીખ્યા હતા, રાઈટ? તો એક ડિફરન્સ એવો પણ હતો એની અંદર કે તમે PL/SQL ની અંદર SQL નો યુઝ કરી શકશો, બટ SQL ની અંદર PL/SQL નો યુઝ નહીં થઈ શકે. યાદ છે કે આપણે PL/SQL અત્યારે શીખીએ છીએ, પ્રોસિજરલ લેંગ્વેજ આપણે શીખીએ છીએ, તો આની અંદર આપણે અત્યારે SQL નો યુઝ કરવો છે તો એ થઈ શકશે, જ્યારે પેલાની અંદર નહીં થઈ શકે. તો SQL યુઝ કરવું છે, મારે એવું કરાવડાવવું છે કે ટેબલમાંથી એક ડેટા ફેચ કરી અને એ વેરિયેબલની એ વેલ્યુ જે છે મારે એક વેરિયેબલમાં સ્ટોર કરાવડાવી છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ 7 નંબરના એમ્પ્લોયની જેટલી સેલેરી હોય એ મારે એ નામના વેરિયેબલમાં સ્ટોર કરવી છે. યાદ રાખજો, હજી કહું છું એકવાર, કે 7 નંબરનો જે એમ્પ્લોય હોય ને એની જેટલી સેલેરી હોય એ મારે એ નામના વેરિયેબલમાં સ્ટોર કરવી છે. તો મારે કઈ રીતે કરવાનું? તો અહીંયાથી તમારે સિલેક્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરાવડાવવાની. કઈ રીતે? તો સિમ્પલ યુ જસ્ટ રાઇટ ડાઉન સિલેક્ટ. હું અહીંયા સ્ટાર નહીં લખાવું, સમજાણું? સ્ટાર લખાવીશ તો પ્રોબ્લેમ શું થાય ખબર છે? તો બધા ફિલ્ડ આવે, સમજાણું? ધારો કે એક એમ્પ્લોય ટેબલ છે, બરાબર? એમ્પ્લોય ટેબલની અંદર 3 ફિલ્ડ હોય, એમ્પ્લોય નેમ, સેલેરી, કોન્ટેક્ટ નંબર ને એવી બધી XYZ બધી વસ્તુ. તો એ 3 કે 4 ફિલ્ડ જેટલા પણ હોય એ બધા ફિલ્ડનો ડેટા આવે. મારે તો ખાલી શું જોઈએ છે? એની ખાલી જસ્ટ સેલેરી જ જોઈએ છે. 7 નંબરના એમ્પ્લોયની ખાલી સેલેરી જ જોઈએ છે. તો હું અહીં ખાલી શું લખાવું? સિલેક્ટ સેલેરી ફ્રોમ ટેબલ નેમ. તો ફોર એક્ઝામ્પલ ટેબલ નેમ છે આપણું ડેમો2, રાઈટ? કે જો એક આ પ્રોબ્લેમ થશે, રાઈટ? અત્યારે ડેમો2 નામનું ટેબલ છે નહીં, તો ડેમો2 ટેબલ છે નહીં તો રેકોર્ડ મળશે નહીં. રેકોર્ડ ના મળે તો ડેટા ફેચ થઈને નહીં આવે, ફેચ નહીં થઈને તો એરર આવશે. સો આપણે છતાં પણ આગળ વધીએ હવે તો, કારણ કે ચાલુ કરી દીધું છે એટલે, રાઈટ? સો કન્ડિશન લખવાનું છે કે વેર નંબર ઇક્વલ ટુ 7, રાઈટ? કે ભાઈ જેનો 7 નંબર હોય ડેમો2 નામના ટેબલની અંદરથી એની સેલેરી જે છે એ ફેચ કરીને આપે. હવે કયા વેરિયેબલની અંદર ફેચ કરીને આપે એ આપણે અહીંયા લખવાનું છે. સમજાણું તમને શું કહેવા માંગુ છું? એવડી, રાઈટ? કે જે તમારે વેરિયેબલ યુઝ કરાવડાવો છે, રાઈટ? એ વેરિયેબલનું નામ તમારે હવે અહીંયા લખવાનું છે. તો ફોર એક્ઝામ્પલ મારે સેલેરી જે છે એ ખાલી ફેચ કરાવડાવી છે, તો તમે આની અંદર એક વર્ડ યુઝ કરી શકો, ઇન્ટુ એ. ઓકે, પછી જે ટેબલનું નામ છે એ ફોર એક્ઝામ્પલ ડેમો2 નામનું ટેબલ છે, અને જો હું ખાલી આમ નામ લખી નાખીશ કે ભાઈ સિલેક્ટ સેલેરી ઇન્ટુ એ ફ્રોમ ડેમો2, તો એ નહીં ચાલે. કારણ કે નતર પ્રોબ્લેમ શું થાય? તો ડેમો2 નામના ટેબલની અંદરથી સેલેરી નામના બધા રેકોર્ડ જે છે એ ફેચ કરીને લઈ આવે. હવે સેલેરી નામના તો કેટલા બધા રેકોર્ડ્સ હોય ને, સેલેરી જે છે એ ફિલ્ડમાં તો ઘણા બધા રેકોર્ડ હોય. એમ્પ્લોય ટેબલની અંદર જેટલા પણ રેકોર્ડ હોય એ બધા રેકોર્ડ આવે. તો ઓરેકલ કન્ફ્યુઝ થઈ જાય કે મારે આમાંથી કયા નંબરનો રેકોર્ડ જે છે એ મારે એમાં નાખવાનો છે. એટલે તમારે હંમેશા અહીંયા સિલેક્ટની ક્વેરી એવી જ એક્ઝિક્યુટ કરાવડાવવાની કે જે તમને માત્ર સિંગલ વેલ્યુ રિટર્ન કરીને આપતી હોય. બી કેરફુલ, આ બહુ કમ્પલસરી છે, રાઈટ? સો અહીં આપણે એક વેર કન્ડિશન એડ કરાવશું અને અહીંયા કન્ડિશન લખી છે વેર નંબર ઇક્વલ ટુ 7, કે ભાઈ 7 નંબરનો રેકોર્ડ હોય એની જેટલી સેલેરી હોય એ કયા વેરિયેબલમાં સ્ટોર થાય? એ નામના વેરિયેબલમાં સ્ટોર થવી જોઈએ. સો આટલું કરીને આપણે અહીંથી એન્ટર આપી દઈએ. ઓકે, હવે એ નામના વેરિયેબલનું આપણે કરાવશું શું? એ નામના વેરિયેબલ આપણે પ્રિન્ટ કરી દઈએ. સો વી જસ્ટ રાઇટ ડાઉન tbs_output.put_line અને પહેલા મેસેજ આપી દઈએ કે ભાઈ સેલેરી ઇક્વલ ટુ સિંગલ કોટ ઓવર. હવે આપણે બે વેલ્યુ મર્જ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? પાઇપ સાઇન યુઝ કરીએ છીએ, અને વેરિયેબલ નેમ. સો લાસ્ટમાં આપી દો સેમિકોલન. સ્ક્રિપ્ટને એન્ડ કરવા માટે શું લખવું પડશે? એન્ડ કીવર્ડ. અને સ્ક્રિપ્ટને રન કરવા માટે શું કરવું પડશે? સ્લેશ. તો જેવું એન્ટર આપીશ એટલે મને ખબર જ હતી, રાઈટ, કે ભાઈ આ ટેબલ તમને મળવાનું છે નહીં. કદાચ ડેમો2 નામનું ટેબલ મળી હોત ગયું, પણ ડેમો2 નામના ટેબલની અંદર સેલેરી નામની ફિલ્ડ નથી, એટલે તમારું સ્ટેટમેન્ટ આખું ઇગ્નોર થયું. એટલે આ તમારી બધી મહેનત જેટલી લખી તમારી પાણીમાં ગઈ. સો આપણે પહેલા તો જોઈ લઈએ કે ડેમો2 નામના ટેબલની અંદર કઈ કઈ વસ્તુ છે. ઓકે, એની અંદર તો આટલી જ વસ્તુ છે, 3 જ ફિલ્ડ છે એની અંદર, નંબર, નેમ અને નંબર 2 સમથિંગ, રાઈટ? આમાં સેલેરી નામનું કોઈ ફિલ્ડ છે નહીં.
સો આપણે ફટાફટથી એક ટેબલ ક્રિએટ કરી દઈએ છીએ ડેમો 3 કરીને 2 ને બદલે, અને એમાં બે ફિલ્ડ એડ કરી દઈએ કે ભાઈ નંબરની ફિલ્ડ, ઓકે, એક નેમની ફિલ્ડ, ડેટા ટાઈપ વેરીફાઈ 2, અને એક સેલરીની ફિલ્ડ એડ કરી દઈએ, ડેટા ટાઈપ છે નંબર 4 ડિજિટ. ઓકે, સમજવા માટે કે એક ડેમો 3 નામનું ટેબલ ક્રિએટ કર્યું છે, એમાં 3 ફિલ્ડ રાખ્યા છે, નંબર, નેમ અને સેલરી ખાલી. ઓકે, ક્રિએટ ટેબલ જ ભૂલી ગયું. આવું થાય જ્યારે તમે જાજા બધા લગ્નમાંથી પાછા આવ્યા હોય અને હજી તમારી માથે 2 લગ્નનું પ્રેશર ઓલરેડી ફરતું હોય, રાઈટ, લગ્નગાળો ફાટી નીકળ્યો છે, ત્યારે આવા ક્રિએટ ટેબલની બધું ભૂલાઈ જાય, બટ ઓબ્વિયસ છે. ઓકે, સો અત્યારે મેં ટેમ્પરરી ડેમો 3 નામનું ટેબલ ક્રિએટ કરી નાખ્યું છે. એની અંદર 3 ફિલ્ડ છે, નંબર, નેમ અને સેલેરી, રાઈટ. તો આપણે આની અંદર રેકોર્ડ પણ ઇન્સર્ટ કરવા પડશે. આપણે સો ટેમ્પરરી આપણે એક રેકોર્ડ ઇન્સર્ટ કરી દઈએ છીએ, demo 3, then value specified, there's a number 1, okay, name stands for Darshit, અને ધારો કે દર્શિત સેલેરી 70,000 છે, okay, 4 digit નથી allowed, right. પછી let's say for example 2 આપણે રાખીએ અનંત સર, okay, અનંત સર ની for example 9,000, then third record તું ખુદ પોતે, ઓકે, અને આપણે અહીંયા 3 કરી નાખીએ. સો અત્યારે ડેમો 3 નામનું એક ટેબલ ક્રિએટ કરેલું છે. ડેમો 3 નામના ટેબલની અંદર 3 રેકોર્ડ છે, 1, 2 અને 3, રાઈટ. સો સિલેક્ટની ક્વેરી અત્યારે નથી કરાવતો. હવે મારે આ સ્ક્રિપ્ટનો યુઝ કરવો છે, એસક્યુએલ સ્ક્રિપ્ટનો યુઝ કરવો છે કે ભાઈ મારા પ્રોગ્રામથી મારે ડેટા જોતો હોય આઉટપુટની અંદર, તો હું કઈ રીતે લઈ શકું? તો મારે આ સ્ક્રિપ્ટ જે છે એ લખવી પડે, રાઈટ. સો આપણે અગેન આ જ સ્ક્રિપ્ટ જે છે એઝ ઇટ ઇઝ એ પાછી લખશું. સો તમારે શું કરવું પડશે? પહેલાં તો ડિક્લેરનો યુઝ કરવો પડશે, રાઈટ. ધેન નેક્સ્ટ વન, કયો વેરિયેબલ ડિક્લેર કરાવશું? એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ જેની અંદર આપણે સેલરી જે છે એ આપણે યુઝ કરી શકીએ. તો આપણે એકાદો વેરિયેબલ જે છે એ આવો કંઈક ડિક્લેર કરાવ્યું છે, e_sel, ઓકે. ફોર એક્ઝામ્પલ એની વિડ્થ જે છે 4 ડિજિટ રાખી દઉં. હવે એક જ વેરિયેબલ મારે ડિક્લેર કરવું છે, તો કંઈ મારે બીજો વેરિયેબલ ડિક્લેર કરવાની જરૂર નથી. એકનું એક એઝ ઇટ ઇઝ રાખી અને સીધું બિગિન પાર્ટથી સ્ટાર્ટ કરી દઉં. ત્યારે એન્ટર. હવે આપણે અહીંયા સિલેક્ટની ક્વેરી લખાવડાવશું, રાઈટ, કે ભાઈ મારે થર્ડ નંબરનો જે રેકોર્ડ છે, આ કૌશલ નામનો રેકોર્ડ છે, એની જેટલી સેલેરી હોય એ મારે આ e_sel વેરિયેબલમાં જોઈએ છે. તો તમે કઈ રીતે કરી શકો? તો તમારે સિલેક્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરાવવાની. સો જસ્ટ રાઇટ ડાઉન સિલેક્ટ, રાઈટ. કઈ વસ્તુ તમારે આઉટપુટમાં જોઈએ છે? કે મારે એની સેલેરી જોઈએ છે. કયા વેરિયેબલની અંદર જોઈએ છે? તો એ વેરિયેબલ તમારે નામ લખવાનું, ઓકે. ધેન એઝ ઇટ ઇઝ નોર્મલ કયા ટેબલમાંથી જોઈએ છે? તો કે ડેમો 3 નામના ટેબલમાંથી. હવે આમાં આટલી ક્વેરી એક્ઝિક્યુટ કરાવું તો એકચ્યુઅલી ડેમો 3 માંથી બધા રેકોર્ડ મને ડિસ્પ્લે કરીને આપે. 3 જણાની સેલેરી જે છે આઉટપુટમાં આવે, અને 3 માંથી કોની સેલેરી જે છે e_sel નામના વેરિયેબલમાં નાખવી એ કન્ફ્યુઝ થઈ ગઈ. એટલે ત્યારે જે છે તમારો આ પ્રોગ્રામ નો ચાલે, રાઈટ. તો આને આપણે સિંગલ લાઈન કરવા માટે અથવા તો એક એવો રેકોર્ડ બનાવવો છે મારે કે જે માત્ર એક જ વેલ્યુ રિટર્ન કરતી હોય, એવું કંઈક કરવું હોય તો મારે શું કરવું પડે? વેર કન્ડિશન મૂકવી પડે. સો જસ્ટ રાઇટ ડાઉન વેર, અને આપણા ફિલ્ડનું નામ વેર નંબર ઇક્વલ ટુ 3, લાસ્ટમાં સેમિકોલોન. સો 3 નંબરના રેકોર્ડની જેટલી પણ સેલેરી હશે એ કયા વેરિયેબલમાં પ્રિન્ટ થશે? e_sel નામના વેરિયેબલની અંદર. પણ ધ્યાન રાખવું 3 નંબરનો રેકોર્ડ પાછો એક જ વાર હોવો જોઈએ, રાઈટ, મલ્ટિપલ ટાઈમ નહીં. સો હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ, તમારે આને વેરિયેબલને પ્રિન્ટ કરવો પડશે. તો વેરિયેબલ પ્રિન્ટ કરવા માટે કયું સ્ટેટમેન્ટ હતું? dbms_output.put_line, રાઈટ. અને બ્રેકેટની અંદર સિંગલ કોટમાં મેસેજ કે ભાઈ સેલેરી ઇક્વલ ટુ જે રાખવું છે એ તમારે મેસેજ સિંગલ કોટ ઓવર, અને પછી અહીંયા પાઇપ સાઇન. કયો વેરિયેબલ પ્રિન્ટ કરાવશું આપણે? e_sel, લાસ્ટમાં સેમિકોલોન. એક્ઝિક્યુટ એન્ડ કરવા માટે શું કરવું પડશે? સ્ટેટમેન્ટ એન્ડ સેમિકોલોન. અને આ લાઈન, આ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરવા માટે શું કરવું પડશે? સ્લેશની સાઇન. તો જેવું એન્ટર આપણા હોય છે એટલે જો આઉટપુટની અંદર દેખાય છે 1000 તમારા પ્રિન્ટ થઈને આવ્યા, રાઈટ. સમજો આ શું કામ ઇમ્પોર્ટન્ટ? ફિગર ઇમ્પોર્ટન્ટ નથી, આ વસ્તુ 1000 આવી ગઈ એમ ઇમ્પોર્ટન્ટ નથી. શું કામ ઇમ્પોર્ટન્ટ છે એ તમે જુઓ કે આપણે એકચ્યુઅલી પ્રોગ્રામિંગ કર્યું છે, અને પ્રોગ્રામિંગ થ્રુ આપણે
ડેટાબેઝની ક્વેરી એક્ઝિક્યુટ કરી, રાઈટ. સો ડેટાબેઝમાંથી આપણે વેરિયેબલની જે કંઈ વેલ્યુ હતી એ કેની અંદર આવી, આપણા વેરિયેબલની અંદર આવી, અને પછી આપણે એ વેરિયેબલને પ્રિન્ટ કરાવ્યો. સો આ જે તમારી સામે આખી આખી સ્ક્રિપ્ટ છે, રાઈટ, એ બે વસ્તુનું મિક્સિંગ છે, રાઈટ. કઈ કઈ બે વસ્તુનું? એક તો આપણી આ SQL એટલે આપણી ડેટાબેઝ, અને આ જે બધી વસ્તુ છે આ શું કહેવાય, આપણા વેરિયેબલ નામ ને એ બધી વસ્તુ. સો વેરિયેબલ ને એ બધું શેમાં આવે? પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર આવે. સો આ જે આખી આખી સ્ક્રિપ્ટ છે, રાઈટ, એ સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એઝ વેલ એઝ તમારા SQL લેંગ્વેજ આ બેનું મિક્સિંગ છે, રાઈટ. એટલા માટે જે છે એને આપણે PLSQL કહીએ છીએ, પ્રોસિજરલ લેંગ્વેજ એવું કહીએ છીએ, કે જેમાં તમે બેનો યુઝ કરી શકો. ક્લિયર થયું? સો આ રીતે આપણે સિલેક્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરવાની છે. ઓકે. સો અલગ અલગ કરી શકો. તમારે આ કન્ડિશન વેલ્યુ ચેન્જ કરવી તો અહીંયા સીધે સીધું અહીં 4 નહીં થાય, રાઈટ. તમારે અગેન વળી પાછું શું કરવું પડશે? આ લખવું પડશે. બી કેરફુલ કે તમારે આ બધું લખવું પડશે. કોપી પેસ્ટ જે છે આની અલાઉ થતું નથી. મેં અહીંથી કોપી કર્યો, અહીંયા ફોર એક્ઝામ્પલ આમ પેસ્ટ કરી દો તો આ લાઈન જો અહીંયા દેખાય છે 2 3 4 5 6, એ બધું તમારે આમ કાઢવું પડે, એટલે ઇન શોર્ટ ના થાય. ઓકે. બી કેરફુલ. કોપી પેસ્ટ જે છે હું તમને શીખવાડીશ લાસ્ટની અંદર, અત્યારે નહીં. બટ આમાં કોઈને કંઈ ડાઉટ્સ હોય તો પૂછી લેજો આ પ્રોગ્રામની અંદર. સો થોડોક એનાથી એડવાન્સ વસ્તુ આપણે કરીએ, રાઈટ. કે આપણે અત્યારે ધારો કે આ ડેટા આવી ગયો, રાઈટ, આપણે આ પ્રિન્ટ કરીને રાખી હોતી દીધું. હવે મારે એની અંદર કન્ડિશન મુકાવડાવી હોય તો સમજાય શું કહેવા માંગુ છું? કન્ડિશન. કારણ કે આપણા પ્રોગ્રામિંગનું મેઇન હાર્ટ જે છે એ જ છે કન્ડિશન ને લૂપિંગ સ્ટેટમેન્ટ જે છે એ જ આપણા પ્રોગ્રામિંગનું હાર્ટ છે, એમ કે તો હાલે. એના વગર પ્રોગ્રામિંગની મજા જ નથી. સો હવે આપણો ઓરિજિનલ ઓરેકલ જેવું છે એવું સ્ટાર્ટ થાય છે કે તમારે પ્રોગ્રામની અંદર લૂપિંગ ને એ બધી વસ્તુ મૂકવી હોય, ઇફ કન્ડિશન્સ, ઇફ એલ્સ કન્ડિશન્સ ને એવું બધું મૂકવું હોય તો તમે કઈ રીતે મૂકી શકો? તો આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ પહેલા, રાઈટ. હવે મારે એની કંઈ ડિટેલ્સ દેવાની જરૂર નથી કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ શું કહેવાય ને ટ્રુ કન્ડિશન કોને કહેવાય, ફોલ્સ શું કેમ કહેવાય, કારણ કે ઓલરેડી તમે સી લેંગ્વેજમાં શીખી ગયા છો, રાઈટ. સેમ જેવી એમાં સિન્ટેક્સ છે સેમ એમાં આવી જ સિન્ટેક્સ છે, લખવાની થોડીક રીત અલગ છે, એ હું તમને અત્યારે સમજાવું છું. ઓકે. સો કન્ડિશનલ સ્ટેટમેન્ટ કઈ રીતે યુઝ કરવાના છે એ જોઈ લઈએ. સો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે મારે બે વેલ્યુમાંથી મોટી વેલ્યુ ગોતવી છે. યાદ રાખજો આ સ્ટેટમેન્ટ કે મારે બે વેલ્યુમાંથી સૌથી મોટામાં મોટી જે વેલ્યુ હોય એ મારે ફાઇન્ડ આઉટ કરવી છે. તો તમે કઈ રીતે યુઝ કરી શકો? સી આની અંદર PLSQL ની અંદર કન્ડિશનલ સ્ટેટમેન્ટ તમારે યુઝ કરો હોય તો કઈ રીતે કરી શકો? તો એની સિન્ટેક્સ કઈ રીતે રહે, રાઈટ. તો હું તમને અહીં નોટપેડની અંદર લખી દઉં છું અત્યારે, થોડાક ફોન્ટ મોટા કરીને. શરદી એવું પણ છે બહુ જાજુ. આટલા તો ક્લિયરલી વિઝિબલ થશે. હા. ઓકે. સો PLSQL ની અંદર કઈ રીતે તમારે કન્ડિશન આપી શકો? તો યુ જસ્ટ રાઇટ ડાઉન સિમ્પલી ઇફ ધેન બ્રેકેટ સ્ટાર્ટ કરો તમે, અને જે તમારે અહીં કન્ડિશન આપી દેવી છે, રાઈટ, કાંઈ આપી શકો. બ્રેકેટ એકચ્યુઅલી આની અંદર નથી, એ બ્રેકેટ તો સી ની અંદર હોય છે. સો યુ જસ્ટ રાઇટ ડાઉન ડાયરેક્ટલી કન્ડિશન, રાઈટ, સ્પેસિફાઈ ધેન ઇઝ અ કીવર્ડ. એટલે તમે આ નામનું કોઈ ટેબલ કેવું કંઈ ના બનાવી શકો, વેરિયેબલ પણ ડિક્લેર ના કરી શકો. ઓકે. ધેન સ્ટેટમેન્ટ અને એન્ડ ઇફ કે નોર્મલ તમારે ખાલી ઇફ કન્ડિશન મૂકવી તમે આ રીતે કરી શકો. આપણે ઇફ એલ્સ મૂકવું હોય તો શું કરી શકો? અહીંયા એલ્સ પાર્ટ ધેન સ્ટેટમેન્ટ, રાઈટ. એલ્સ પાર્ટમાં એકચ્યુઅલી કયા પોર્શન આવે છે? આપણે આની અંદર ફોલ્સ સ્ટેટમેન્ટ હોય છે, અને ઇફ પાર્ટની અંદર જનરલી કયા સ્ટેટમેન્ટ છે? ટ્રુ સ્ટેટમેન્ટ હોય છે, અને લાસ્ટમાં અહીંયા ઇફ ને ઓર કરવા માટે એન્ડ ઇફ, રાઈટ. સી લેંગ્વેજની અંદર તમે કેવું કરતા ખબર છે? તમે આ રીતે લખતા સી ઇફ પછી બ્રેકેટમાં કન્ડિશન લખાવતા, ઓકે, પછી બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર, અને એલ્સ ની અંદર બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર, રાઈટ. પછી ઇફ ની અંદર ટ્રુ સ્ટેટમેન્ટ જે કે આવતા હોય, અને એલ્સ ની અંદર ફોલ્સ સ્ટેટમેન્ટ. સો એની અંદર કન્ડિશન સ્ટાર્ટ ને ઓવર કરવા માટે બ્રેકેટનો યુઝ થતો, રાઈટ. અને આપણે અહીંયા કન્ડિશન જે છે સ્ટાર્ટ ને ઓવર કરવા માટે બીજું કંઈ લખવા નથી, પણ ઓવર કરવા માટે એન્ડ ઇફ લખવું કમ્પલસરી છે.
એટલે ત્યાંથી કમ્પાઇલરને ખબર પડે કે અહીંયા આપણી ઇફ કન્ડિશન જે છે એ પૂરી થઈ ગઈ છે. ઓકે, સો આનું વર્કિંગ મિકેનિઝમ તમને ખબર જ છે કે ઇફ પછી કન્ડિશન, અહીંયા જે હું કન્ડિશન લખાવડાવીશ, જો એ કન્ડિશન સાચી પડે તો તમારા ટ્રુ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, અને અહીંયા જે મેં કન્ડિશન લખેલી હોય એ ખોટી પડે તો કયા જાય, સીધું એલ્સ પાર્ટની અંદર જાય, અને પછી ફોલ્સ સ્ટેટમેન્ટમાં જે વસ્તુ લખેલી હોય ફોલ્સ સ્ટેટમેન્ટમાં એક્ઝિક્યુટ થાય. સો આપણે રફલી અહીંયા તમને એમનું ટેમ્પરરી લખીને બતાવી દઉં કે ફોર એક્ઝામ્પલ હું આમ લખાવું, ઇફ 5 ગ્રેટર દેન 8 then, અને હું આમ લખાવું છું dbms underscore output dot put underscore line સિંગલ કોટમાં હાઈ લખું છું. સમજો તમે આનું આઉટપુટ ગેસ કરીને પછી મને કહેજો. અને એલ્સ પાર્ટની અંદર સેમ એવું જ સ્ટેટમેન્ટ લખાવું છું, અને એની લખું છું હેલો. ઓકે, અને આને ઓવર કરવા માટે મારે શું લખવું પડશે, ઇફ ને ઓવર કરવા માટે એન્ડ ઇફ. રાઈટ, સો તમે ખાલી માઇન્ડની અંદર વિચાર કરી લો અત્યારે બેઠા છે લોકો જોવું છે કે ભાઈ આટલું એક્ઝામ્પલ હું લખાવડાવું તો આનું આઉટપુટ શું હોય. તો મારી કન્ડિશન કઈ છે, મેં લખી છે એવડી કે ઇફ 5 ગ્રેટર દેન 8, કે 5 જે છે એ તમારા 8 કરતા મોટા હોય તો શું કરવાનું, તો તમારે આ લાઈન એક્ઝિક્યુટ કરવાની, અને મોટા ન હોય તો એ ક્યાં જશે, એલ્સ પાર્ટમાં જશે, અને આ લાઈન એક્ઝિક્યુટ કરશે. સો 5 જે છે તમારા 8 કરતા મોટા કહેવાય કે ન કહેવાય, ના જ કહેવાય ને, રાઈટ. 5 જે છે 8 કરતા નાના છે, તો આ કન્ડિશન તમારી કેવી પડી, ખોટી પડી, રાઈટ. તો ખોટી પડશે, જેવી કન્ડિશન જે છે ખોટી પડશે તો ઇફ પાર્ટની અંદર નહીં જાય, સીધું ક્યાં જશે, એલ્સ પાર્ટની અંદર જશે, અને એલ્સ પાર્ટમાં જેટલી પણ વસ્તુ લખેલી છે એ તમને પ્રિન્ટ કરીને આપશે. તો એલ્સ પાર્ટમાં આપણે શું લખાવડાવવું છે, ખાલી હેલો લખાવું છે. તો હું જ્યારે આ સ્ક્રિપ્ટ જે છે એ રન કરાવડાવું તો આ સ્ક્રિપ્ટનું આઉટપુટ કેવું હોય, તમને ખાલી પ્રિન્ટ કરીને શું આપશે, હેલો પ્રિન્ટ કરીને આપશે. રાઈટ, આ એક્ઝામ્પલ લેવાનું કારણ એ છે કે તમને સમજાય એકચ્યુઅલી કે કન્ડિશન કઈ રીતે લખવાની છે. ઓકે, આવી રીતે પણ થઈ શકે કે x is less than 10, તો આનો આઉટપુટ શું આવે, 6 છે એ તમારા 10 કરતા નાના કહેવાય કે ન કહેવાય, કહેવાય ને. તો આ કન્ડિશન કેવી પડી, ટ્રુ પડી. તો આ કન્ડિશન ટ્રુ પડે તો શું થશે, આ ઇફ ની અંદરનો પાર્ટમાં જે લખેલું હોય એ એટલું રન કરાવે, પછી એલ્સ પાર્ટની અંદર નહીં જાય, રાઈટ. તો આનું આઉટપુટ કેટલું પ્રિન્ટ કરીને આપશે, તમને ખાલી હાઈ પ્રિન્ટ કરીને આપશે. ક્લિયર થાય છે. આ તો મેં તમને ખાલી રફલી એક આઈડિયા બતાવ્યો હતો, રાઈટ. આપણે આનું પ્રેક્ટિકલ કરીએ ડિટેલમાં, કારણ કે જવાની જરૂર નથી ઇફ કન્ડિશનની અંદર, એટલીસ્ટ આ 3rd સેમેસ્ટરમાં તો નહીં જ, તમે ઓલરેડી 2 સેમેસ્ટરથી ભણતા હો છો. સો આપણે એક કામ કરીએ, પ્રોગ્રામિંગ કરીએ એનું. ઓકે, સો આપણે 2 વેરિયેબલનું કમ્પેરિઝન કરવું છે, 2 વેલ્યુમાંથી મોટી વેલ્યુ કઈ છે એ મારે ફાઇન્ડ આઉટ કરવું છે. તો એના માટે પહેલા મારે 2 વેલ્યુ તો હોવી જ જોઈએ ને મારી પાસે ઓછામાં ઓછી. ઓકે, તો હું 2 વેરિયેબલ ડિક્લેર કરી દઉં છું, ફોર એક્ઝામ્પલ x નંબર એન્ડ y નંબર. ઓકે, ધેન આપણું લોજિકલ પાર્ટ કેની અંદર આવશે, બધું બિગિનની અંદર. જો આની અંદર સ્પેલિંગ મિસ્ટેક કરશો તો આખો પ્રોગ્રામ પહેલેથી ટાઈપ કરવો પડશે, એટલે સ્પેલિંગ મિસ્ટેક નહીં કરવાની. ઓકે, સો યુ જસ્ટ રાઇટ ડાઉન બિગિન. હવે મારે x અને y ની અંદર કંઈક વેલ્યુ પહેલા સ્ટોર કરાવડાવવી પડશે. જો હું x અને y ની અંદર વેલ્યુ સ્ટોર નહીં કરાવડાવું તો કમ્પેરિઝન કઈ રીતે થશે બંનેની વેલ્યુનું, રાઈટ. કારણ કે બાય ડિફોલ્ટ તો નલ વેલ્યુ હોય. સો મારે કંઈક x અને y માં સ્ટોર કરવી પડશે વેલ્યુ. સો આપણે ડાયરેક્ટ આમ નહીં લખી શકીએ x ઇક્વલ ટુ 5, રાઈટ. મેં તમને કીધું હતું PLSQL માં તમારે વેલ્યુ અસાઇન કરવી હોય તો એના માટે તમારે શું કરવું પડે, કોલન ઇક્વલ ટુ વેલ્યુ આપવી પડે, રાઈટ. તો ધ્યાન રાખવું તમારે. તો મેં અત્યારે ફોર એક્ઝામ્પલ x માં 5 વેલ્યુ સ્ટોર કરાવડાવી છે, અને y ની અંદર જે છે એ 55 સ્ટોર કરાવડાવું છું, y કોલન ઇક્વલ ટુ 55. ઓકે, એન્ટર. સો x અને y ની અંદર બંનેની અંદર આપણે વેલ્યુ અસાઇન કરી દીધી. હવે આની અંદર તમે કન્ડિશન મૂકી શકો. તો બેમાંથી મોટું છે, મોટી કઈ વેલ્યુ છે એ મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે કન્ડિશન કેવી મૂકી શકીએ, તમે યાદ કરો તમારા સી લેંગ્વેજના દિવસો, રાઈટ. એમાં તમે કઈ રીતે કન્ડિશન મુકાવતા, ગ્રેટર ધેન વાળી કન્ડિશન મુકાવતા ને, આપણે કેમ હમણાં નોટપેડ ની અંદર જોયું એ રીતે, રાઈટ. તો આપણે પણ અહીંયા એ જ વસ્તુ કરશું કે અહીંયા આપણે કન્ડિશન મુકાવશું. સો યુ જસ્ટ રાઇટ ડાઉન ઇફ સ્ટેટમેન્ટ. આમાં કંઈ બ્રેકેટ કેવું કંઈ કરવાનું છે નહીં, એટલે આપણે સીધે સીધું વેલ્યુ મૂકી શકીએ. ઇફ x
ગ્રેટર ધેન વાય. ધેન એટલે આનું ગુજરાતી સિમ્પલ કરું તો શું થાય કે ઇફ એટલે જો એક્સ ગ્રેટર ધેન વાય, કે એક્સ જે છે એ વાય કરતા મોટો હોય તો તમારે શું પ્રિન્ટ કરાવવું છે, રાઈટ? સમજાણું શું કહેવા માંગુ છું? આ સ્ટેટમેન્ટનું ગુજરાતી કરો એટલે તમને ઇઝીલી આઈડિયા આવી જાય કે ઇફનું ગુજરાતી શું થાય, જો એક્સ ગ્રેટર ધેન વાય એટલે કે એક્સ છે એ તમારી વાય કરતા મોટો હોય તો તમારે શું પ્રિન્ટ કરાવવું છે. તો આપણે અહીંયા પ્રિન્ટ કરાવશું એક્સ ઇઝ બિગ. સો જસ્ટ રાઇટ ડાઉન dbms underscore output dot print, sorry print નહીં, put underscore line અને અહીં પ્રિન્ટ કરાવશું x is big. ઓકે, સેમિકોલન. ઓકે, અને ધારો કે x મોટો ન હોય તો આ કન્ડિશન કેવી પડે, ખોટી પડે. ખોટી પડે તો સીધું કયા પાર્ટમાં જાય, એલ્સ પાર્ટની અંદર જાય. તો આપણે અહીંયા શું લખવું પડશે, એલ્સ પાર્ટ પણ લખવો પડશે. તો એલ્સ પાર્ટની અંદર પણ લખી નાખીએ dbms underscore output dot put underscore line. તો બટ ઓબ્વિયસ છે x મોટો નહીં હોય તો છેલ્લે કઈ વેલ્યુ મોટી હશે, આપણી y વેલ્યુ જે છે એ જ મોટી હશે, કારણ કે બેમાંથી એક જ વેલ્યુ મોટી હોઈ શકે ને. તો પહેલી વેલ્યુ મોટી ન હોય તો બટ ઓબ્વિયસ બીજી વેલ્યુ જ મોટી હોવાની છે. સો આપણે અહીંયા શું પ્રિન્ટ કરી શકીએ કે y is big, સેમિકોલોન. હવે if સ્ટેટમેન્ટ ઓવર કરવા માટે શું લખવું પડશે, એન્ડ if. અને લાસ્ટમાં આખી સ્ક્રિપ્ટને ઓવર કરવા માટે શું લખવું પડશે, એન્ડ. અને હવે સ્ક્રિપ્ટને રન કરવા માટે શું કરવું પડશે, તો યુ જસ્ટ પ્રેસ સ્લેશ. તો આનું આઉટપુટ શું આવશે, પહેલા કન્ડિશન ચેક થાય કે ઇફ એક્સ ગ્રેટર ધેન વાય એટલે એક્સ ની વેલ્યુ કેટલી છે 5 અને વાય ની વેલ્યુ કેટલી છે 55. તો 5 જે છે એ 55 કરતા મોટા જ છે. તમે વિચાર કરી લો મનની અંદર કે 5 જે છે એ 55 કરતા મોટા કહેવાય કે ન કહેવાય, રાઈટ? તો આ કન્ડિશન અત્યારે કેવી પડે છે, ખોટી પડે છે, રાઈટ? તો આ કન્ડિશન જ તમારી મેઇન કન્ડિશન છે. જો આ કન્ડિશન ખોટી પડે તો સીધું કયા પાર્ટની અંદર વહી જશે, એલ્સ પાર્ટની અંદર વહી જશે. તો એલ્સ પાર્ટની અંદર જે વસ્તુ લખેલી છે એટલી પ્રિન્ટ થશે. તો એલ્સ પાર્ટની અંદર અત્યારે આપણે એક જ લાઈન લખેલી છે તો એક લાઈન તમને પ્રિન્ટ કરીને આપશે, રાઈટ? જો આ કન્ડિશન સાચી પડતી હોત તો ઇફની અંદર જાત તો તમને આ પ્રિન્ટ કરીને આપત. બટ અત્યારે આ કન્ડિશન ખોટી પડે છે સીધું ક્યાં જશે, એલ્સ પાર્ટની અંદર જાય છે. તો આટલી સ્ક્રિપ્ટનું આઉટપુટ કેટલું હોવું જોઈએ, y is big. સો જોઈ લઈએ આપણે, રાઈટ? આઉટપુટની અંદર જો મેસેજ આવી ગયો અહીંયા, આ થોડુંક દેખાતું નથી, આપણે હવે નેક્સ્ટ ટાઈમ સ્પેસ મૂકીને પ્રિન્ટ કરાવશું, રાઈટ? દેખાય છે બધા લોકોને y is big. શું કામ y is big એવું, કારણ કે y ની વેલ્યુ કેટલી છે 55 છે અને x ની વેલ્યુ ઓનલી 5 છે. તો 55 જે છે એ બટ ઓબ્વિયસલી બિગર કહેવાય, રાઈટ? સો આ કન્ડિશન હવે ખોટી પડે છે. ખોટી પડે એટલે સીધું કયા પાર્ટમાં જાય, એલ્સ પાર્ટમાં જાય અને પછી એલ્સ ની અંદર જેટલું લખેલું એ બધા મેસેજ પ્રિન્ટ થઈ જાય. સો આમાં કઈ એટલી બધી કઈ લખવાની જરૂર છે નહીં, રાઈટ? નતર હું તમને વધારે પડતું ડિટેલની અંદર સમજાવત, બટ ઇટ્સ ઓકે, તમે આરામથી ઇઝીલી ઇફ ને એલ્સ કન્ડિશન તો સમજી જ શકો, રાઈટ? સમજવાનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ને એ આપણું છે ઇફ ને એલ્સ ઇફ સ્ટ્રક્ચર, રાઈટ? અત્યારે લગી તો કેવું પ્રોબ્લેમ થતું હતું કે ઇફ ને એલ્સ આપણે એમ થાય કન્ડિશન કાં તો સાચી કાં તો ખોટી, બેમાંથી એક હોય શકે. પણ ક્યારેક એવી પણ સિચ્યુએશન આવે કે તમારે ત્રીજી કન્ડિશન મૂકવી પડે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે તમારે કોઈ પણ વેલ્યુ નેગેટિવ છે પોઝિટિવ છે એ જોવું હોય તો તમને એમ થાય સર હાલો આપણે ઇફ કન્ડિશનથી મૂકી દઈએ, કાંઈ વાંધો ન હોય, નામ છે તેમ છે. તો ઇફ કન્ડિશન મૂકવી, તમે નેગેટિવ પોઝિટિવ ફાઇન્ડ આઉટ કરો, તમે લોજિક કયું લગાડો, તમે અત્યારે મનની અંદર વિચાર કરો. નેગેટિવ વેલ્યુ કોને કહેવાય, કે જે વેલ્યુ 0 કરતા નાની હોય એ બધી વેલ્યુને કેવી વેલ્યુ કહેવાય છે, નેગેટિવ વેલ્યુ કહેવાય. અને જે વેલ્યુ 0 કરતા મોટી હોય એને કેવી વેલ્યુ કહેવાય છે, પોઝિટિવ વેલ્યુ કહેવાય છે. તો નેગેટિવ પોઝિટિવ ફાઇન્ડ આઉટ કરો તો એ પ્રોગ્રામ બેસ્ટ. તમે સીધી કન્ડિશન આમ જ લખશો કે ઇફ, રાઈટ? ફોર એક્ઝામ્પલ n નામના વેરિયેબલમાં આપણે બધી વેલ્યુ હોય, રાઈટ? હું અહીં n ઇક્વલ ટુ ધારો કે 7 અસાઇન કરાવું છું, કોલન ઇક્વલ ટુ, રાઈટ? તો હું અહીંયા સીધું આમ કન્ડિશન લખાવું કે ઇફ n ગ્રેટર ધેન 0 ધેન પછી હું અહીંયા પ્રિન્ટ કરી દઉં છું, રાઈટ? આ dbms પછી હું આમ લખી નાખું છું ખાલી નોર્મલ શોર્ટકટની અંદર, શોર્ટકટ યુઝ નહીં કરું. તો જો n ની વેલ્યુ 0 કરતા મોટી હોય તો બટ ઓબ્વિયસ આપણે શું પ્રિન્ટ કરાવશું, પોઝિટિવ, રાઈટ? અને નતર શું પ્રિન્ટ કરાવશું, નેગેટિવ. તમને એમ થાય કે આટલું જ લોજિક છે, રાઈટ?
નેગેટિવ પોઝિટિવ ફાઇન્ડ આઉટ કરવું હોય વેલ્યુ, તો એના માટે આટલું લોજિક છે. બટ આ લોજિક ઇનફ નથી. શું કામ ઇનફ નથી? કારણ કે જો આ કે આ 7 નાખ્યા એટલે લોજિક રન થઈ ગયું, રાઈટ? -8 નાખું તો એ 0 કરતા નાની કહેવાય, તો નેગેટિવ પ્રિન્ટ થશે. બટ આમ કરાવું તો 0 જે છે, રાઈટ, 0 વેલ્યુ એ ના તો પોઝિટિવ કહેવાય ના તો નેગેટિવ કહેવાય. તો આને તમારે કન્ડિશનમાં અલગથી લેવી હોય તો, કારણ કે 0 પોઝિટિવ ના કહેવાય, નેગેટિવ ના કહેવાય, ન્યુટ્રલ વેલ્યુ કહેવાય. તો આને તમે નેગેટિવ પોઝિટિવ ડિક્લેર ખુદ રીતે ના કરી શકો. તો જ્યારે તમારે મલ્ટિપલ કન્ડિશન છે એ એપ્લાય કરવાની થાય, તો તમારે શું યુઝ કરવું પડશે? ઇફ એલ્સ ઇફ. ઓકે, સી માં તમે શીખેલા છો એલ્સ ઇફ સ્ટેટમેન્ટ, તો એ આપણે અહીંયા યુઝ કરાવડાવું છું. બટ અહીંયા એલ્સ ઇફ જે છે એ કઈ રીતે લખાય છે એ જોજો જરાક. અહીંયા એલ્સ ઇફ જે છે એ આ રીતે લખાય છે, ELSIF અને સ્પેસ વગર, રાઈટ? સી માં તમે આમ લખતા એલ્સ અને ઇફ, બટ અહીંયા ખાલી આટલું છે, ELSIF સ્પેસ વગર અને લાસ્ટમાં એલ્સ પાર્ટ. ઓકે, સો આની સિન્ટેક્સ કંઈક તમારે જોતી હોય ઇફ એલ્સ ઇફ ની, તો કઈ રીતે કરી શકો તમે? તો નોર્મલી જસ્ટ રાઇટ ડાઉન ઇફ condition then is a given, then અહીંયા કયા સ્ટેટમેન્ટ આવશે? ટ્રુ સ્ટેટમેન્ટ. then હવે આપણે શું યુઝ કરવું છે? એલ્સ ઇફ, રાઈટ? મલ્ટિપલ ટાઈમ આપણે કન્ડિશન મૂકવી છે ને, એટલે આપણે યુઝ કરશું એલ્સ ઇફ. then condition again, then okay, again true statement, again else if, again condition, again statements અને લાસ્ટમાં એલ્સ. એટલે આવું એકચ્યુઅલી અપ ટુ n ટાઈમ્સ ચાલ્યા કરે, રાઈટ? ગમે એટલી કન્ડિશન તમારે જોતી હોય એટલું મૂકી શકો. અને લાસ્ટમાં ધારો કે એક કન્ડિશન સાચી ના પડે તો કયા સ્ટેટમેન્ટ આવશે? ફોલ્સ સ્ટેટમેન્ટ. અને ઓવર કરવા માટે આપણે શું લખશું? એન્ડ ઇફ. ઓકે, સો તમને સિન્ટેક્સનું ડિસ્ક્રિપ્શન સમજાવું કે ઇફ કન્ડિશન, જો આ કન્ડિશન સાચી પડે તો તમારા આ ટ્રુ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, રાઈટ? હવે તમારે આ કન્ડિશન સાચી ના પડે તો પહેલી વારમાં તમારે બીજે કોઈ પણ વેલ્યુ વાળે કઈ કન્ડિશન ચેક કરાવી ચલો તો તમે યુઝ કરી શકો એલ્સ ઇફ. તો એલ્સ ઇફ માં અગેન કન્ડિશન આપવાની, જો આ કન્ડિશન સાચી પડશે તો પહેલા પાર્ટ રન થશે. હજી તમને એમ થાય કે મારે ત્રીજી વાર કન્ડિશન ચેક કરાવડાવી છે, તો તમે ત્રીજી વાર પણ કન્ડિશન ચેક કરી શકો. સો અગેન એ કન્ડિશન સાચી પડે તો તમારે જેટલા ટ્રુ સ્ટેટમેન્ટ રન કરાવો એટલા એક્ઝિક્યુટ સ્ટેટમેન્ટ લખી નાખવાના તમારે એની અંદર, રાઈટ? અને ફોર એક્ઝામ્પલ ઉપરની બધી જ કન્ડિશન જે છે એ ખોટી પડે તો સીધું કયા પાર્ટની અંદર જશે? એલ્સ પાર્ટમાં. અને એલ્સ પાર્ટમાં જે તમારે સ્ટેટમેન્ટ લખાવો છે એ સ્ટેટમેન્ટ તમે સીધે સીધા લખી શકો. સો અહીંયા આપણે કન્ડિશન ખોટી પડે તો શું પ્રિન્ટ કરાવડાવી તમે અહીંયા લખી શકો. તો આપણે અત્યારે રફલી જે છે એ આ ઇફ એલ્સ ઇફ માટે નેગેટિવ પોઝિટિવ વાળો જ આપણે પ્રોગ્રામ કરીએ, રાઈટ? ઇઝી પડશે એટલા માટે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ હું અત્યારે એમ લખાવું છું કે n = 6. તો કન્ડિશન મારે 3 વાર અપ્લાય કરવી પડે. એક નંબર પોઝિટિવ છે કે નહીં એ ચેક કરવા માટે, નેગેટિવ છે કે નહીં એ ચેક કરવા માટે, અને 0 છે કે નહીં એ ચેક કરવા માટે. તો 3 કન્ડિશન મારે એકવાર લખવી પડે. તો એક વસ્તુ આમાંય છે કે તમે 3 વાર ઇફ કન્ડિશન લખો, સમજજો, રાઈટ? તમે આમ લખી નાખો એન્ડ ઇફ, વળી પાછી સેમ આવી જ રીતે બીજી એક કન્ડિશન મૂકો, રાઈટ? હવે પોઝિટિવ ની થઈ ગઈ, આ શેના માટેની લખશું કન્ડિશન? નેગેટિવ માટેની. અને હજી થર્ડ ટાઈમ હજી એક કન્ડિશન લખો, આ કન્ડિશન કેના માટેની લખશું? તો કે 0 છે કે નહીં ચેક કરવા માટે. ઓકે, સમજે શું કહું છું? કાં તો તમે આ રીતે 3 વાર કન્ડિશન મૂકવડાવો, ઇફ કન્ડિશન 3 વાર. ઓકે, કે જો કેમ ગયું? હા, n નામના વેરિયેબલની વેલ્યુ અત્યારે મેં ટેમ્પરરી 6 અસાઇન કરી, રાઈટ? તો 6 જે છે એ 0 કરતા મોટા છે, મોટા હોય તો કઈ વેલ્યુ પ્રિન્ટ થાય? પોઝિટિવ, રાઈટ? ધારો કે નેગેટિવ હોત તો આ કન્ડિશન પહેલી વેલી કન્ડિશન કેવી પડત? ફોલ્સ પડત. તો ફોલ્સ પડત તો અહીંયા આ પૂરું થઈ જાય, તો આમાં કઈ પ્રિન્ટ થાય નહીં, રાઈટ? તો કઈ કન્ડિશન સાચી પડે? આ બીજી કન્ડિશન સાચી પડે ને, તો શું પ્રિન્ટ કરીને આપે તમને? ખાલી નેગેટિવ પ્રિન્ટ કરીને આપે, રાઈટ?
અને ધારો કે ફોર એક્ઝામ્પલ 0 હોત તો ત્રીજી કન્ડિશન જે છે ચેક થઈને તમને 0 પ્રિન્ટ કરીને આપે તો ઉપરની બેમાંથી એકેય સાચી ના પડે. તો એક રીત આવડી છે કે ભાઈ તમે 3 વાર ઇફ કન્ડિશન લખો તોય વાંધો નહીં. હવે તમને 3 વાર ઇફ કન્ડિશન લખવાનું ના ફાવતું હોય, થોડુંક આકરું લાગતું હોય, તો એક શોર્ટકટ એ છે રાઈટ કે તમે એને એલ્સ ઇફ ની અંદર મૂકી દો. કઈ રીતે? સો યુ જસ્ટ રાઇટ ડાઉન એલ્સ ઇફ વિધાઉટ સ્પેસ અને કન્ડિશન લખી નાખો n લેસ ધેન 0. ધેન તો શું પ્રિન્ટ કરાવશું કે જો n નામના વેરિયેબલની વેલ્યુ 0 કરતા નાની હોય તો એ નાની વેલ્યુ કેવી કહેવાય છે? હંમેશા નેગેટિવ કહેવાય છે. અને છેલ્લે કાંઈ ના હોય રાઈટ કે વેલ્યુ તમારી પોઝિટિવ ના હોય નેગેટિવ ના હોય તો છેલ્લે કઈ ટાઈપની વેલ્યુ હોય? ધી 3 ટાઈપની વેલ્યુ હોય, કા નેગેટિવ હોય કા પોઝિટિવ હોય. અને અથવા તો મેક્સિમમ વેલ્યુ છેલ્લે કઈ હોઈ શકે? 0. આખા વર્લ્ડની અંદર કોઈ પણ નંબર તમે કન્સિડર કરી લ્યો રાઈટ, એ આ 3 માંથી એક જ કન્ડિશન ઉપર બંધ બેસે રાઈટ. કાં તો એ વેલ્યુ નેગેટિવ હોય, કાં તો એ વેલ્યુ પોઝિટિવ હોય, અથવા તો એ વેલ્યુ 0 હોય. આના સિવાય ત્રીજી કોઈ કન્ડિશન, ચોથી કોઈ કન્ડિશન છે જ નહીં આખા વર્લ્ડની અંદર. ગમે નંબર લઈ લો રાઈટ. સો હવે આને ઓવર કરવા માટે શું લખવું પડશે લાસ્ટમાં? એન્ડ ઇફ. સો એક શોર્ટકટ આ પણ છે કે તમે આ રીતે એલ્સ ઇફ નો યુઝ કરો તમે કરી શકો. સો આપણે એક કામ કરીએ, પ્રેક્ટિકલી યુઝ કરીએ આ જ એક્ઝામ્પલ પણ થોડુંક લખીને. ઓકે, સો પહેલા વહેલા તમારે શું કરવું પડશે? એક વેરિયેબલની અંદર વેલ્યુ ડિક્લેર કરવી પડશે. પહેલા વહેલા તમારે વેરિયેબલ જ ડિક્લેર કરવું પડશે. આપણે હજી થોડાક ફોન્ટ મોટા કરી દઈએ. આઈ થિંક નહીં દેખાતું હોય તમને. ઓકે 36 આપી દઈએ. ગુડ. સો સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું આપણે? ડિક્લેર થી. એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ. તો આપણે એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ નંબર રાઈટ. હવે સીધે સીધું આપણું લોજિકલ પાર્ટ જ સ્ટાર્ટ કરી દઈએ છીએ આપણે. અહીંયા આપણે વેલ્યુ અસાઇન કરાવશું n નામના વેરિયેબલની અંદર. સો આપણે આ રીતે આપી શકીએ n કોલન ઇક્વલ ટુ. ઓકે, હું તમને એક નવી રીતે શીખવાડું કે તમે રન ટાઈમે તમારે વેલ્યુ ગેટ કરવી તો પણ તમે કરી શકો રાઈટ. ઇટ્સ પોસિબલ ઇન કમાન્ડ લાઈન ઓનલી કે તમારે રન ટાઈમે વેલ્યુ ઇનપુટ કરાવી છે યુઝર પાસેથી. આપણે કેમ સ્કેનએફમાં આપણે વેલ્યુ યુઝર પાસેથી ઇનપુટ કરીએ છીએ, તો એ રીતે તમારે રન ટાઈમે વેલ્યુ ઇનપુટ કરવી તો તમે શું કરો? તો તમારે કંઈ નથી કરવું, ખાલી અહીંયા એમ્પરસન્ડની સાઇન યુઝ કરી અગેન વેરિયેબલનું નામ લખી નાખવાનું છે રાઈટ. તો જે વર્ડની આગળ, જે વેરિયેબલના નામની આગળ એમ્પરસન્ડની સાઇન આવશે ને એની વેલ્યુ તમને રન ટાઈમે પૂછશે. ઓકે, સો અત્યારે અહીંયા વેલ્યુ આપણે સ્ટેટિકલી આમ સ્પેસિફાઈ નથી કરતા 5 ને 7 ની રાઈટ. આની મારે રન ટાઈમે કરાવવી હોય તો અહીંયા શું કરવું? તમારે એમ્પરસન્ડની સાઇન એ નાખી દેવાનું. તો આની વેલ્યુ તમારે ક્યારે નાખવાની થશે? જ્યારે તમે સ્લેશ આપશો ને, સ્લેશ આપીને એન્ટર આપશો એટલે તરત તમને પૂછશે કે ભાઈ n નામના વેરિયેબલની વેલ્યુ ઇનપુટ કરાવો, કારણ કે આપણે રન ટાઈમે લીધેલી છે એટલે. ઓકે, સો ક્લિયર રાખજો માઇન્ડની અંદર. હવે આપણે અહીં કન્ડિશન મુકાવડાવીએ કે ઇફ કઈ કઈ કન્ડિશન આવશે? એક નેગેટિવ માટેની કન્ડિશન, એક પોઝિટિવ માટેની, એક 0 માટેની. કાં તો તમે 3 વાર ઇફ કન્ડિશન લખો તોય ચાલે રાઈટ, અથવા તો તમારે ઇફ એલ્સ ઇફ નો યુઝ કરો તોય પણ ચાલે. તો આપણે અત્યારે ઇફ એલ્સ ઇફ નો યુઝ કરાવશું. સો પહેલી કન્ડિશન જે છે હું આમ લખાવું છું કે ઇફ n ગ્રેટર ધેન 0 ધેન કે ભાઈ n નામના વેરિયેબલની વેલ્યુ 0 કરતા મોટી હોય તો એ કેવા ટાઈપની વેલ્યુ થઈ કે ભાઈ? તમે મનની અંદર વિચાર કરી લો અત્યારે કે n નામના વેરિયેબલની વેલ્યુ 0 કરતા મોટી હોય તો કઈ વેલ્યુ થઈ હોય? કેવા ટાઈપની વેલ્યુ થઈ કે ભાઈ 0 થી મોટી હોય હંમેશા કેવી વેલ્યુ હોય? પોઝિટિવ વેલ્યુ. સો આપણે અહીં શું લખાવશું? dbms output dot put underscore line અને મેસેજ શું પ્રિન્ટ કરાવશું? વેલ્યુ ઇઝ પોઝિટિવ. ઓકે, સેમીકોલન. આપણે અહીંયા થોડીક સ્પેસ મૂકી દઈએ એટલે તમને આઉટપુટમાં એકચ્યુઅલી અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ થોડીક સ્પેસ વધારે આવે. ઓકે, આ રીતે એક મેસેજ પ્રિન્ટ કરી દીધો આપણે. હવે સીધું તમે કાં તો આમ એન્ડ ઇફ કરી નાખો તોય ચાલે અને પછી નવી કન્ડિશન મૂકવા માટે વળી પાછી ઇફ ની, અથવા તો તમે એલ્સ ઇફ યુઝ કરી શકો કે ELSIF અને હવે અગેન વળી પાછી કન્ડિશન મુકાવો એ જ વેરિયેબલ ઉપર કે n લેસ ધેન 0 કે n ની વેલ્યુ 0 કરતા નાની હોય તો 0 કરતા નાની હોય એ વેલ્યુ આપણી માટે કેવી વેલ્યુ કહેવાય છે? નેગેટિવ વેલ્યુ કહેવાય છે. તો આપણે શું લખશું? શું મેસેજ પ્રિન્ટ કરાવશું?
value is negative, રાઈટ. હજી એના સિવાય ત્રીજી વેલ્યુ પણ આપણે કન્ડિશન ચેક કરાવડાવવી પડશે, રાઈટ. તો તમે ડાયરેક્ટલી સીધું એલ્સ પાર્ટ લખી નાખો તોય ચાલે, આમાં એલ્સ પાર્ટ લખી શકીએ. નહીં તો તમારે હજી એક કન્ડિશન મૂકવી તો હજી તમે આ રીતે કન્ડિશન મૂકી શકો, ઇફ એલ્સ ઇફ કરીને એન ઉપર એન ઇક્વલ ટુ 0 સમથિંગ, રાઈટ. પણ આપણે એલ્સ ની અંદર મૂકી દઈશું એઝ પર યોર રિક્વાયરમેન્ટ, તમે મૂકી શકો સીધે સીધું. ઓકે, તો તમે અહીંયા ખાલી સીધે સીધું આપી દો એલ્સ, કે ધારો કે એ વેલ્યુ જે છે 0 કરતાં મોટી ન હોય, 0 કરતાં નાની પણ ના હોય, તો છેલ્લે કયા ટાઈપની વેલ્યુ વધી, તો 0 જ ખુદ પોતે વધ્યો. તો એવો મેસેજ તમારે પ્રિન્ટ કરો તમે કેની અંદર આપી શકો, સીધે સીધું એલ્સ પાર્ટમાં. સો હવે તમને એલ્સ પાર્ટનું મેકેનિઝમ ખબર પડી ગયો છે કે એલ્સ પાર્ટમાં બધું ક્યારે જાય, જો ઉપર આપેલી બધી જ કન્ડિશન ખોટી પડે તો કયા પાર્ટમાં જશે, એલ્સ પાર્ટમાં. તો એલ્સ પાર્ટમાં આપણે શું કરાવશું, પ્રિન્ટ કરાવશું વેલ્યુ. ઓકે, અહીંયા પ્રિન્ટ કરાવીશ વેલ્યુ ઇઝ 0. સમજાઈ ગયો છે તમને એકચ્યુઅલી આઉટપુટની અંદર કે જો 0 કરતાં મોટી પણ ના હોય, 0 કરતાં નાની પણ ન હોય, તો ઈ વેલ્યુ કઈ થઈ કહેવાય, ખુદ 0 પોતે થયું કહેવાય. તો તમે આ રીતે એલ્સ ઇફ સ્ટેટમેન્ટ જે છે એનો યુઝ કરી શકો. તો આપણે આને રન કરાવીએ એકવાર. ઓકે, હા, ઓવર કરવાનું રહી ગયું છે. સો ઇફ કન્ડિશન ઓવર કરવા માટે શું લખવું પડે મારે, એનડી. અને આખું જે છે એ બધું રન કરાવવું હોય તો મારે શું આપવું પડશે, સ્લેશ. હવે સ્લેશ આપીશ એટલે સીધે સીધું મને શું કહેશે, એન નામના વેરિયેબલની વેલ્યુ ઇનપુટ કરવાનું. જોજો તમે, આવી ગયો ઓટોમેટિકલી મેસેજ, એન્ટર વેલ્યુ ફોર એન. સો હું ફોર એક્ઝામ્પલ અહીંયા વેલ્યુ ઇનપુટ કરાવું છું 7. તો હવે 7 ની વેલ્યુ જે છે એ આ કન્ડિશન હારે ચેક કરવામાં આવશે કે 7 જે છે 0 કરતાં મોટા છે કે નહીં. તો પહેલી વાર જ કન્ડિશન સાચી પડી ગઈ. તો જેવી કન્ડિશન સાચી પડશે એટલે શું પ્રિન્ટ થશે, વેલ્યુ ઇઝ પોઝિટિવ. તો એકવાર કન્ડિશન સાચી થઈ ગઈ પછી આ એક કન્ડિશન ચેક કરવા માટે નહીં ગઈ, રાઈટ. તો આટલું આપી દીધું લાસ્ટમાં અને અહીંથી એન્ટર આપી દો. ઓકે, સમથિંગ ઇઝ મિસિંગ, એકાદી વેલ્યુ ઘટી ગઈ છે. એન્ડ ઇફમાં કંઈક લોચો થઈ ગયો છે, આપણે જોઈ લઈએ. એન્ડ ઇફ કરી તો ઓવર કરવાનું છે. એન્ડ ઇફ પછી આપણે એન્ડ લખતા ભૂલી ગયા, સો ઇટ્સ અ બિગ પ્રોબ્લેમ. એકચ્યુઅલી એન્ડ લખવાનું રહી ગયું અહીંયા. સો મારે શું કરવું પડશે, તમને શોર્ટકટ સમજાવ્યું જ છે, રાઈટ. અપ એરો કી કરી અને આપણે આખો પ્રોગ્રામ ટાઈપ કરશું પહેલેથી. સો ડિક્લેર પછી એક વેરિયેબલ ડિક્લેરેશન આવશે, એના પછી બિગિન પાર્ટ લખવાનો રહેશે આપણે. તો હું અત્યારે અપ એરો કી પ્રેસ કરાવું છું, જોઈ થાય બધા. બિગિન કરાવ્યા પછી આપણે વેરિયેબલમાં વેલ્યુ ઇનિશિયલાઇઝ કરશું, એના પછી આપણે કન્ડિશન મુકાવશું ઇફ કન્ડિશન, એના પછી આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવશું. ઓકે, વેલ્યુ પોઝિટિવ, મતલબ એલ્સ ઇફ વાળી હવે કન્ડિશન આવશે. ઓકે, હવે આપણે નેગેટિવ વાળો મેસેજ પ્રિન્ટ કરવાનો છે. અપ એરો કી પ્રેસ કરતો જાઉં છું અત્યારે. હવે એલ્સ પાર્ટ લાસ્ટમાં લખવાનું રહેશે. લાસ્ટમાં શું લખી નાખશું, વેલ્યુ ઇઝ 0. ઓકે, અહીંયા એન્ડ ઇફ ઓવર કરાવું છું અને હવે એન્ડ લખું છું. ધ્યાન રાખવાનું, નતર તમારે શિટ અહીંયા જો ઈ એક્સ્ટ્રા થઈ ગયો. ઓકે, સો આટલું કરીને સ્લેશ આપશો એટલે વળી પાછી ઈ ની એક એક્સ્ટ્રા એરર આવશે. ઓકે, સો આનું એક તમને શોર્ટકટ કહી જ દઉં અત્યારે, રાઈટ, કે તમારે ના અત્યારે નથી. ઓકે, સો અગેન આપણે ફટાફટથી ટાઈપ કરી નાખીએ, કોઈ પ્રોબ્લેમ નથી મને, રાઈટ. સો we just wait to declare n number begin n colon equal to ampersand n, અને અહીંયા કન્ડિશન આપી દી કે if n greater than 0 then પછી મેસેજ પ્રિન્ટ કર્યો dbms underscore output dot put underscore line.
વેલ્યુ ઇઝ પોઝિટિવ. ઓકે, એ ના હોય તો આપણે એલ્સ ઇફ માટે એક કન્ડિશન મૂકી હતી. ઇફ એલ્સ ઇફ n લેસ ધેન 0 then વેલ્યુ કેવી હશે? નેગેટિવ હશે. અને એલ્સ તો વેલ્યુ કેવી હશે? નેગેટિવ ના હોય, પોઝિટિવ ના હોય, તો બટ ઓબ્વિયસ છે કેવી વેલ્યુ હોવાની છે? 0 હોવાની છે. સો ઇફ ને ઓવર કરવા માટે શું લખવું પડશે? એન્ડ ઇફ સેમિકોલન. પ્રોગ્રામને ઓવર કરવા માટે શું લખવું પડશે? એન્ડ સેમિકોલન. અને આખો પ્રોગ્રામ રન કરવા માટે શું આપવું પડશે? સ્લેશ. એટલે હવે જે તમે વેલ્યુ ઇનપુટ કરાવશો એ વેલ્યુ કન્સિડર થશે. ફોર એક્ઝામ્પલ 7 ઇનપુટ કરાવડાવીશ તો 7 વેલ્યુ શું થઈ? પોઝિટિવ. તો કન્ડિશન જે થઈ પેલી સાચી પડી એટલે પોઝિટિવ આવી ગઈ. અગેન સ્લેશ કરું તો અગેન પ્રોગ્રામ રન થશે. ફોર એક્ઝામ્પલ -10 ઇનપુટ કરાવું તો -10 જેવું ઇનપુટ કરાવીશ તો આ કન્ડિશન સાચી પડશે. તો એલ્સ ઇફ વાળી કન્ડિશન સાચી પડશે એટલે શું પ્રિન્ટ થશે? વેલ્યુ ઇઝ નેગેટિવ. તો આપણે મેસેજમાં શું આવવું જોઈએ? વેલ્યુ ઇઝ નેગેટિવ. જો આવ્યું આઉટપુટની અંદર વેલ્યુ ઇઝ નેગેટિવ. હજી એકવાર સ્લેશ પ્રેસ કરાવું તો અગેન મને વેલ્યુ ઇનપુટ કરવાની કહેશે. હવે ફોર એક્ઝામ્પલ હું 0 ઇનપુટ કરું તો આઉટપુટની અંદર મેસેજ શું આવ્યો? વેલ્યુ ઇઝ 0. રાઈટ. સો તમને આ રીતે ખબર પડી જાય કે તમારે કઈ રીતે તમે એલ્સ ઇફ કન્ડિશન યુઝ કરવી તમે કરી શકો. રાઈટ. બટ અહીં ખાલી એક ધ્યાન રાખવાનું છે કે એલ્સ ઇફની વચ્ચે સ્પેસ નથી અને ELSF આ આપણો સ્પેલિંગ રહેશે ઓરેકલ માટે. ક્લિયર થાય છે શું કઈ રીતે વર્ક કરવાનું છે? સો આજ માટે જે છે થોડુંક આટલું જ રાખીએ. તમારે આ પ્રોગ્રામ લખવો હોય તો વિડીયો પોઝ કરીને પ્રોગ્રામ લખી લેજો. રાઈટ. તમારા શું કે પ્રેક્ટિકલ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો તમે આવા નાના નાના પ્રોગ્રામ જે છે આમ તો હાથે બની જાય, એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. બટ કદાચ અસાઇનમેન્ટની અંદર તમારે પ્રોગ્રામ લખવો હોય તો તમને ઇઝી રહે એટલા માટે. ઓકે. સો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય તો બિંદાસ પૂછી લેજો તમે ગ્રુપની અંદર કે એની અંદર પણ. ટિલ ધેન ગુડ નાઇટ.